આ વિડીયોમાં આપણે આગળના વિડીયોમાં જોયું કે અલગ અલગ ચિહ્નો હોય, પ્લસ અને માઇનસ, એટલે અલગ અલગ ચિહ્નો હોય તો શું કરવાનું એ આપણે આગળના વિડીયોમાં જોયું. હવે આપણે આજે જોઈએ કે ચિહ્નો એક જ જેવા હોય તો શું કરવાનું. તો જ્યારે ચિહ્નો એક જ જેવા હોય, માઇનસ માઇનસ હોય અથવા પ્લસ પ્લસ હોય, તો હંમેશા સરવાળો કરવો અને જે ચિહ્ન ડબલ વાર છે, ધારો કે માઇનસ છે તો જવાબમાં માઇનસનું ચિહ્ન મૂકવું, જો પ્લસ છે તો કોઈ ચિહ્ન ન મૂકીએ તો પણ ચાલે, અને ચિહ્ન પ્લસ મૂકવાનું. કમ્પ્લીટ. હવે ઉદાહરણ લઈએ કે -6 -6 તો શું કરવાનું, સરવાળો 6 અને 6 નો સરવાળો 12, અને ચિહ્ન કયું આવશે, માઇનસ, તો -12. આ પ્રકારે ચિહ્નો એક જ જેવા હોય. ઉદાહરણ તરીકે 3 + 6, તો આને કઈ ચિહ્ન નથી એટલે પ્લસ કહેવાય. તો આ તો આપણે રોજિંદા જીવનમાં સરવાળો કરતા હોય એવા જ હોય. તો 6 + 3 એટલે કે જવાબ આવશે 9. અને આગળ જેમ આપણે જોયું એમ કે -62 કે 61 + 6, તો આવું હોય તો અલગ અલગ ચિહ્નો હોય તો બાદબાકી થશે. હવે ગુણાકાર અને ભાગાકાર. તો ગુણાકારમાં શું કરવાનું, -2 × -2 × -2 -2 આનો જવાબ અને આનો જવાબ. તો આનો જવાબ જે આવશે એટલે 2 × 2 × 2, 2 દુ 4 દુના 8, તો અહીંયા આવશે 8, પણ કેવા, માઇનસ. અને આમાં 2 × 2 એટલે કે 4, તો આમાં માઇનસ નહીં આવે, આમાં ડાયરેક્ટ પ્લસ આવશે. તો કઈ રીતે, એમ કે પ્લસ કેમ આવશે, તો પ્લસ આવશે એનું કારણ કે હવે જોઈએ, સમજીએ કે ચિહ્નો આ 1 2 3 4 5 આ રીતે ગુણાકારમાં ચિહ્નો જો એકી સંખ્યામાં હોય, એકી સંખ્યા એટલે 1 3 5 7 9 11 13 15, આ રીતે ચિહ્નો એકી સંખ્યાના અંકમાં હોય. આ એકી સંખ્યા નહીં, એકી સંખ્યા એટલે કે -1 -3 એ રીતે નહીં, પણ આ એક ચિહ્ન, બીજું ચિહ્ન, ત્રીજું ચિહ્ન. અહીંયા જોઈએ કે -2 × -2 તો ચિહ્ન કેટલી વાર છે, 1 2 અને 3 વાર માઇનસનું ચિહ્ન છે, તો જવાબમાં માઇનસ આવશે, કારણ કે એકી સંખ્યામાં ચિહ્ન છે. અને જો -2 × -2 × -2 તો ચિહ્નો 1 2 3 4 ચિહ્ન થયા, તો 4 એ બેકી સંખ્યામાં આવે તો જવાબમાં શું આવશે, ધન, એટલે કે કોઈ ચિહ્ન ન મૂકીએ તો પણ ચાલે. 2 × 2 એટલે કે 4 દુના 8, 8 દુ 16, તો અહીંયા 16 આવશે, પણ કેવા, પ્લસ. હવે અમુક વાર જોઈએ કે -2 એનો વર્ગ કરીએ, આ રીતનો વર્ગ આપેલો હોય, તો વર્ગ આપેલું હોય તો વર્ગમાં કઈ રીતે થાય, -2 × -2, તો પણ ચિહ્ન બેકી સંખ્યામાં આવે તો જવાબ શું આવશે, પ્લસમાં, એટલે કે ધનમાં. પણ જો અહીંયા ઘન હોય તો એક સંખ્યા વધી જશે, એટલે કે 1 2 3 ચિહ્નો આવશે, તો અહીંયા શું થઈ જશે, 8 થશે, પણ કેવા, કારણ કે 3 ચિહ્નો છે, 3 વાર માઇનસ છે, એકી સંખ્યામાં છે એટલે માઇનસનું ચિહ્ન આવશે. આ રીતે વધારે પ્રેક્ટિસ કરો અને ગણો. અને અમુક વાર ભાગાકારમાં પણ આપેલો હોય છે કે -6/2, તો 2 તરી 6, તો અહીંયા એક જ ચિહ્ન છે એટલે એક આવશે. પણ ઉદાહરણ તરીકે ઉપર નીચે બંને હોય તો કે -6 અને -2, તો ચિહ્ન નહીં મૂકવાનું, 2 તરી 6 ડાયરેક્ટ 3. એક જ ચિહ્ન હોય, ઉદાહરણ તરીકે ત્રીજું લઈએ ઉદાહરણ કે 6/2, તો અહીંયા માઇનસ હોય તો શું કરવાનું કે 2 તરી 6, અને અહીંયા 3માં માઇનસ આવશે. ભલે ઉપર હોય નીચે હોય ચિહ્ન, તો તમારે અમુક વાર ભાગાકાર કરીએ, તો ઉદાહરણ લઈએ કે 18/9, તો 9 દુ 18, આ માઇનસ રાખે, અને 3 × 3 એટલે કે 3 તરી 9, તો 3 દુ 6/3. અહીંયા જે જવાબ આવ્યો પણ અહીંયા ચિહ્ન ક્યાં હતું, નીચે, તો અહીંયા નીચે જવાબમાં મૂકવાની જરૂર નથી, 6/3 જવાબ આવ્યો તો 3 દુ 6 થઈ જાય, તો અહીંયા માઇનસ. ઉદાહરણ તરીકે આ 3/4 આવ્યો હોય, કોઈ ઉડતું નથી એવું હોય કે 3/5 છે, તો 6/5, તો નીચે ચિહ્ન છે તો નીચે ચિહ્ન નહીં મૂકવાનું, ચિહ્ન અહીંયા સાઈડમાં રાખવાનું. વંચાય શું કે -6/5, એ રીતે ચિહ્ન નીચે રાખવાનું નહીં ભાગાકારમાં. આ રીતે વધારે અન્ય દાખલાઓની પ્રેક્ટિસ કરો. અને વિડીયો સારો લાગે છે તો લાઈક, તમારા મિત્રો સુધી શેર, અને વિડીયો કેવો લાગે છે તેની નીચે
કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઈબ કરો અને થેન્ક યુ.